Hello, my dear student. How are you? Welcome to your beautiful channel, Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So આજે આપણે જોવા જઈ રહ્યા છીએ રે ઓપ્ટિક્સ ક્લાસ 12 નો ટોપિક છે. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને ડિટેલમાં આપણે એનાલિસિસ કરીશું. જેવું કોટામાં એજ્યુકેશન મળે છે એવું જ એજ્યુકેશન આપણે આ ચેપ્ટરમાં પણ લઈશું. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ રે ઓપ્ટિક્સનું બીજું નામ છે જિયોમેટ્રિકલ ઓપ્ટિક્સ. આને આપણે જિયોમેટ્રિકલ ઓપ્ટિક્સ પણ કહેવામાં આવે છે. જિયોમેટ્રિકલ એટલા માટે કહેવામાં આવે છે બેટા, કારણ કે પ્રકાશનું જે કિરણ છે ને એ રેખીય ગતિ કરે છે. સર સમજાવો કેવી રીતના પ્રકાશનું કિરણ રેખીય ગતિ કરે છે. જો એક સરસ મજાનું એક્ઝામ્પલ આપીને હું તમને સમજાવું છું કે સમજો, સપોઝ કે અહીંયા કોઈ એક મીણબત્તી છે એવું સમજો, બરાબર. આ આપણી પાસે કોઈ એક મીણબત્તી છે, બરાબર. બોલ, મેં પછી શું કર્યું સમજો. અહીંયા મેં પછી છે ને એક શીટ લીધી. કેવી શીટ લીધી સમજ. સપોઝ કે આ એક શીટ આપણે લીધી. ઓકે સર, વેરી ગુડ. અને આ એક બીજી શીટ લીધી મેં. ઓકે, આ એક બીજી શીટ લીધી અને અહીંયાથી હું ઓબ્ઝર્વ કરું છું. અહીંયાથી મારું ઓબ્ઝર્વેશન ચાલુ છે. આ શીટમાં એક નાનો એવો હોલ કર્યો છે મેં, તમને દેખાતો હશે. ઓકે, તો પ્રકાશનું કિરણ આ હોલમાંથી પાસ થઈને મારી આંખમાં જાય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? પ્રકાશનું જે કિરણ હશે અહીંયાથી એ આ હોલમાંથી પાસ થઈને મારી આંખમાં જશે, રિફ્લેક્શન થશે ફરી પાછું, બરાબર. પરાવર્તન પામીને મને એ વસ્તુ દેખાશે. પણ સમજો, ધારો કે આ પેજને હું થોડું નીચે ખસકાવી દઉં, એટલે કે આને જો તમે થોડું નીચે આવી રીતના આમ ખસકાવી દો, ઓકે, તો તમારો હોલ પણ નીચે આવી જશે. હવે હોલની પોઝિશન આ નથી, હવે હોલની પોઝિશન તમારી આ થઈ જશે. તો હવે પ્રકાશનું કિરણ તમારી આંખમાં જતું નથી. હવે પ્રકાશનું કિરણ તમારી આંખમાં જવાનું કરી દીધું બંધ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો એનો મિનિંગ શું થાય છે કે ભાઈ પ્રકાશના કિરણની ગતિ કેવી છે બેટા? રેખીય છે. પ્રકાશનું કિરણ છે તે સીધી રેખામાં ગતિ કરે છે. કઈ ગતિ કરે છે? સીધી રેખામાં. અને જ્યાં રેખા આવે ત્યાં સમજજો. સર રેખા આવે ત્યાં અમિતાભ બચ્ચન આવે? અરે ના બેટા, જ્યાં રેખા આવે ત્યાં જિયોમેટ્રી, ત્યાં ભૂમિતિ આવી જશે. શું આવી જશે? ભૂમિતિ. અને જ્યાં ભૂમિતિ આવે ત્યાં ત્રિકોણના નિયમો ને બધા નિયમો આપણે એપ્લાય કરવા પડે. બોલ, સમજાય છે કે? ઇઝ ઇટ ક્લિયર? તો એટલા માટે આપણે શું કહીએ છીએ કે ભાઈ કિરણ પ્રકાશ શાસ્ત્ર જેનું બીજું નામ છે જિયોમેટ્રિકલ ઓપ્ટિક્સ. ઓકે, તો જુઓ, ઓપ્ટિક્સ એટલે પ્રકાશ શાસ્ત્ર, એનો મિનિંગ થાય સ્ટડી ઓફ લાઇટ, પ્રકાશનો અભ્યાસ, જેને આપણે કહીએ છીએ ઓપ્ટિક્સ. એમાં ઓપ્ટિક્સમાં બે પ્રકાર છે. એક છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને બીજું છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. આ છે આપણું ચેપ્ટર નંબર 9, આ છે આપણું ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 9માં આપણે જોઈશું કે ભાઈ પ્રકાશનું કિરણ છે તે સીધી રેખામાં ગતિ કરે છે, એટલે કે રેક્ટિલિનિયર પ્રોપોગેશન કરે છે. પ્રકાશનું કિરણ પરાવર્તનનો નિયમ સમજાવે છે. પ્રકાશનું કિરણ વક્રીભવનનો નિયમ સમજાવે છે, એ પણ આપણે ડિસ્કશન કરીશું. જ્યારે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં આપણે નવી ઘટના, નવા ફિનોમેના, નવા નામ સાથે આપણે ઇન્ટ્રોડક્શન કરવું પડશે. જેમાં એક છે વ્યતિકરણ, જેને આપણે કહીએ છીએ ઇન્ટરફેરન્સ. બીજું છે વિવર્તન, જેને આપણે કહીએ છીએ ડાયફ્રેક્શન. ત્રીજું છે પોલરાઇઝેશન, જેને આપણે કહીએ છીએ ધ્રુવીભવન. બરાબર. તો એક છે કિરણ પ્રકાશ શાસ્ત્ર, એક છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. અને પ્રકાશ શાસ્ત્રનું ત્રીજું સ્વરૂપ છે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્ર એક એવી અસર છે જે સમજાવી નથી શકતું, જેને આપણે કહીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, જે આપણે મોડર્ન ફિઝિક્સમાં સ્ટડી કરીશું. શામાં સ્ટડી કરીશું બેટા? મોડર્ન ફિઝિક્સમાં સ્ટડી કરીશું. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ખૂબ જ સરસ મજાનો ટોપિક છે, જબરજસ્ત ટોપિક છે. ધોરણ 10માં તમે થોડું આનું ઇન્ફોર્મેશન લઈ ચૂક્યા હશો. ઓકે, અહીંયા જે આપણે ઇન્ફોર્મેશન લેવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ ડિટેલમાં લઈશું. અરે ખાલી બેટા સમતલ અરીસાને એટલું ડિટેલમાં ભણીશું કે તમને એટલી મજા આવશે કે સર સમતલ અરીસામાં પણ આટલું બધું ડિટેલમાં એક્ઝામ્પલ નીકળી શકે? યસ બેટા, નીકળી શકે. ઓકે, તો ચાલો. તો અહીંયા લખેલું છે આપણે પ્રકાશ શાસ્ત્ર એટલે શું? તો પ્રકાશનો અભ્યાસ, સ્ટડી ઓફ લાઇટ, જેને આપણે કહીએ છીએ કિરણ પ્રકાશ શાસ્ત્ર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલો. કિરણને કેવી રીતના દર્શાવી શકાય? મેં અહીંયા નીચે લખેલું છે, જુઓ. આવી રીતના સમાંતર હોય તો એને આપણે કહીએ છીએ બીમ ઓફ લાઇટ. પછી જો કિરણ આવી રીતના આમ છૂટા પડતા હશે તો આને આપણે કહીએ છીએ ડાયવર્ઝન્ટ. ડાયવર્ઝન્ટ ઘણીવાર તમે આ વર્ડ સાંભળેલો છે આપણે રસ્તા પર ચાલીએ ત્યારે. ડાયવર્ઝન્ટ એટલે આમ જતા હોય ને આમ છૂટું પડે, અહીંયાથી આમ આવો ને અહીંયાથી આમ છૂટું પડે, આને ડાયવર્ઝન્ટ કહેવાય. બરાબર. એટલે કે જ્યારે કિરણો છૂટા પડતા હશે તો એને આપણે ડાયવર્ઝન્ટ રેઝ કહીએ છીએ.
કન્વર્ઝન રેસ, કન્વર્ઝન એટલે ભેગું થવું, આમ બે કિરણો પ્રકાશના દૂરથી આવતા હશે અને આમ ભેગા થતા હશે, આપણે એને કહીએ છીએ કન્વર્ઝન. ઓકે. બીજી વસ્તુ બેટા, પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. પ્રકાશ એ શું છે બેટા? વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. બરાબર. આનો સ્ટડી કોણે કરેલો ખબર? મેક્સવેલ નામનો એક સાયન્ટિસ્ટ હતો. આપણું ચેપ્ટર નંબર 8 છે આના પર, વિદ્યુત ચુંબકીય વિકિરણ. એના આખો એક સ્પેક્ટ્રમ રિપ્રેઝેન્ટ કરેલો. જો મેં અહીંયા એક સ્પેક્ટ્રમ અહીંયા ડ્રો કર્યો. સ્પેક્ટ્રમ એટલે 7 પ્રકારના વેવ. સર સ્પેક્ટ્રમ એટલે મેઘધનુષ્ય થાય? હા થાય, પણ એ પ્રકારે અહીંયા 7 પ્રકારના વેવ્સ છે. એમાં પહેલું છે રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશને તમે વિઝિબલ રિજિયન પણ કહી શકો છો. અલ્ટ્રા વાયોલેટ, એક્સ રેઝ, ગામા રેઝ. આ 7 પ્રકારના રેઝ છે. એમાંથી આપણે જે આ ચેપ્ટરમાં સ્ટડી કરીએ છીએ તે છે આપણા માટે દ્રશ્ય પ્રકાશ. તે છે આપણા માટે કયું છે બેટા? દ્રશ્ય પ્રકાશ. આપણે આનો અભ્યાસ કરવાનો છે, દ્રશ્ય પ્રકાશનો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? દ્રશ્ય પ્રકાશનો અભ્યાસ કરીએ છીએ. બરાબર. એમાં દ્રશ્ય પ્રકાશમાં જે પ્રકાશની તરંગ લંબાઈ હોય છે તે 4000 એંગસ્ટ્રોમથી 7008 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. 4000 એંગસ્ટ્રોમ. બોલ એંગસ્ટ્રોમ એટલે શું થાય? યાદ છે આપણે ભણેલા કે 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. યાદ છે કે કઈ? 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. જો તમે ચેક કરી શકો છો કેટલી નાની એમ. એટલે આપણે આ વિઝિબલ, તો પણ આપણે આને વિઝિબલ રિજિયનમાં ગણીએ છીએ. બરાબર છે. બીજી વસ્તુ નાની નાની યાદ રાખજો બેટા. જો તમે રેડિયો વેવથી ગામા રેઝ તરફ જાઓ છો, જો તમે ક્યાંથી ક્યાં જાઓ છો? રેડિયો વેવ્સથી ગામા રેઝ તરફ જો તમે જાઓ છો તો એનર્જી વધે છે, ફ્રીક્વન્સી વધે છે, તરંગ લંબાઈ ઘટે છે. વેરી મોસ્ટ આઈએમપી. જો તમે આ બાજુથી આ બાજુ જશો તો લેમ્બડા તરંગ લંબાઈ શું થાય છે બેટા? ઘટે છે. લેમ્બડા તરંગ લંબાઈ શું થાય છે બેટા? ઘટે છે. તરંગ લંબાઈ, લેમ્બડા નવો વર્ડ છે, એ પણ આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું. લેમ્બડા તરંગ લંબાઈ. તરંગ લંબાઈ આપણે આ છે ને બેટા ચેપ્ટર નંબર 2 યુનિટ્સ એન્ડ ડાયમેન્શન ક્લાસ 11માં ભણી ગયેલા કે લંબાઈ માટેના સૂક્ષ્મ એકમો. એમાં લંબાઈ માટેના સૂક્ષ્મ એકમોમાં પ્રકાશની અંતર માપવું છે તમારે, તો એના માટે આપણે લેમ્બડાનો યુઝ કરીએ છીએ. 1 એંગસ્ટ્રોમ. બરાબર. એંગસ્ટ્રોમ એનો યુનિટ છે. આ અંતરનો એકમ છે, ધ્યાન રાખજો. 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર. ઓકે, યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ? સમજાય છે? 100% શ્યોર? ઓકે સર. આ સ્પેક્ટ્રમ બેટા યાદ રાખજો હે, વેરી મોસ્ટ આઈએમપી. કેવી રીતના યાદ રાખવાનું? જો બજારમાંથી એક રેડિયો લીધો, રેડિયોને માઇક્રોઓનમાં મૂક્યો, માઇક્રોવેવ એટલે માઇક્રોઓનમાં મૂક્યો. માઇક્રોઓનમાં મૂક્યો તો બોલો માઇક્રોઓનમાં છે ને લાલ કલરની લાઇટ બતાવે. રેડ થાય એટલે લાલ કલરની લાઇટ બતાવે. તો માઇક્રોઓનમાં મૂક્યો તો શું જોવા મળ્યું બેટા? ઇન્ફ્રારેડ એટલે કે રેડ કલરની લાઇટ જોવા મળી. દ્રશ્ય પ્રકાશ. દ્રશ્ય પ્રકાશ એટલે વિઝિબલ એટલે જોવું. લાલ કલરની લાઇટ જોવા મળી. બરાબર. કોણે જોઈ? અલ્ટ્રાવાયોલેટ. એને આપણે યુવી કહીએ છીએ. યુવી રેઝ, અલ્ટ્રાવાયોલેટ. યુ એટલે તું, વી એટલે અમે. તમે અને અમે જોયું. તમે અને અમે જોયું તો એક્સ રેઝ. એક્સ એટલે જો અહીંયા ક્રોસનો સિમ્બોલ છે. તમે અને અમે જોયું પણ કંઈ જ સમજ ના પડી. જોયું પણ કંઈ જ સમજ ના પડી. ક્રોસ એટલે કંઈ જ સમજ ના પડી. કંઈ જ સમજ ના પડી એટલે ગામા. ગામામાં માં આવે. કોને પૂછ્યું બેટા? માને પૂછ્યું. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આવી રીતના યાદ રાખજો. બજારમાંથી રેડિયો ખરીદ્યો, રેડિયોને માઇક્રોઓનમાં મૂક્યો, માઇક્રોઓનમાં મૂકીને ઇન્ફ્રારેડ લાઇટ એટલે કે રેડ કલરની લાઇટ આવી. તમે ને મેં જોયું તો કંઈ જ ખબર ના પડી તો ગામાને પૂછ્યું. જો આ બાજુ જશો તો તરંગ લંબાઈ ઘટશે, આ બાજુ જશો તો એનર્જી વધશે, આ બાજુ જશો તો ફ્રીક્વન્સી વધશે. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે. તરંગ લંબાઈ વધે, આ બાજુ તરંગ લંબાઈ ઘટે. સૌથી વધારે તરંગ લંબાઈ રેડ કલર, એના પછી વાયોલેટ કલર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? રેડ, વાયોલેટ. જાનીવાલી પીનારા એ તમે અહીંયાથી જોઈ શકો. વિબગ્યોર જેને કહેવાય. જેને શું કહેવામાં આવે છે બેટા? વિબગ્યોર. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? 100% શ્યોર? ઓકે. જો આપણે હજી ઇન્ટ્રોડક્શન પર જ ચર્ચા કરીએ છીએ બેટા. આવશે પરાવર્તન આવશે ને વક્રીભવન આવશે ને બધું જ આવશે, પણ અત્યારે આપણે શાના પર ચર્ચા કરીએ છીએ? આ ઇન્ટ્રોડક્શન છે. ધીસ વન ઇઝ બેઝિક ઇન્ટ્રોડક્શન આપણા મગજમાં હોવું જોઈએ. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, ડન. આગળ વધીએ? હા સર, આગળ વધીએ. ચાલો. એના પછી છે બેટા રિફ્લેક્શન, જેને આપણે કહીએ છીએ પરાવર્તન. ધોરણ 10માં તમે આ ભણી ગયા છો પરાવર્તન. બરાબર. ધારો કે એક સમતલ અરીસો છે. સમતલ અરીસાને આ દોરેલો એક લંબ છે, ડોટેડ લાઇન છે તે.
આ એક પ્રકાશનું કિરણ આપાત થાય છે અને આ પ્રકાશનું કિરણ અહીંયાથી પરાવર્તન થાય છે, બરાબર. તો જુઓ અહીંયા અરીસાની સપાટીને આપાત થતું કિરણ એટલે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સમતલ અરીસાને દોરેલો લંબ એ ત્રણે ત્રણ એકબીજાને એક જ બિંદુએ છેદે છે અને એક જ સમતલમાં હોય છે. આવું ધોરણ 10માં તમે ભણી ગયેલા. ઓકે, બેઝિક છે, આ યાદ હોવું જોઈએ. પણ એપ્લિકેશન બેટા ધ્યાન રાખજો. એ લોકો એવું પણ કહે છે કે લંબ સાથે જે ખૂણો બને છે I અને પરાવર્તન પામેલું પરાવર્તિત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે છે R, તો I બરાબર R, આ બંને ખૂણા સરખા હોય છે એટલે તમે લખી શકો એંગલ I ઇઝ ઇક્વલ ટુ એંગલ R. વેરી વેરી મોસ્ટ IMP, આ ધ્યાનમાં રાખજો. ઓકે, નેક્સ્ટ વન ઇઝ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ એ એક જ બિંદુએ મળે છે અને એક જ સમતલમાં હોય છે. આ બેટા ગોખવું ઇઝી છે પણ એની એપ્લિકેશન હું તમને સમજાવીશ ત્યારે તમને બહુ જ મજા આવશે. જબરજસ્ત એપ્લિકેશન છે આની. ઓકે, ચાલો આગળ વધીએ. હવે સમજીએ આ બે ટોપિક જો નવા આવે છે અહીંયા નીચે મેં લખેલું છે નોર્મલ અને ગ્રેઝિંગ. નોર્મલનો મિનિંગ શું થાય સમજ. આ આપાત કિરણ અત્યારે આવી રીતના આમ આપાત થાય છે. આ આપાત કિરણ બોલ ખૂણો કોની સાથે બનાવે? લંબ સાથે બનાવે. તો આપાત કિરણને તું લંબની નજીક લઈ જા, 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 એટલે એનો મિનિંગ શું થશે? લંબની દિશામાં જ આપાત કિરણ એટલે I0 બની જશે. અરે I શું બની જાય તારો? ઇન્સિડેન્ટ I0 બની જાય. પણ અરીસા સાથેનો તારો ખૂણો 90 બનશે. એટલે જો ને બેટા I તારો શું બનશે બેટા? 0, બરાબર. પણ અરીસા સાથેનું તારું કિરણ જે ખૂણો બનાવશે એ કયું બનશે બેટા? 90 બનશે. તો સમજ I જ્યારે 0 બને છે ત્યારે પરાવર્તન પણ 0 થશે. ત્યારે પરાવર્તન પણ શું થશે બેટા? 0 થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? પરાવર્તન પણ કેવું થશે બેટા? 0. એટલે એનો મિનિંગ શું થાય કે લંબની દિશામાં જ પરાવર્તન થશે. વેરી વેરી મોસ્ટ IMP કન્ડિશન ધ્યાન રાખજો. જ્યારે પ્રકાશનું કિરણ અરીસાને લંબ રૂપે આપાત થશે તો ફરી પાછું એની વિરુદ્ધ દિશામાં પરાવર્તન પામીને નીકળી જશે. એટલે કે લંબ સાથે એનો આપાત કોણ પણ 0 હશે, પરાવર્તન કોણ પણ 0 હશે. વેરી વેરી મોસ્ટ IMP, વેરી વેરી મોસ્ટ IMP. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, નેક્સ્ટ વન છે બેટા ગ્રેઝિંગ. વેરી વેરી મોસ્ટ IMP. આ પણ સમજજે. ધારો કે આ લંબ છે, બરાબર. જ્યારે આપાત કિરણ અરીસાની સપાટીને સમાંતર, બોલ આ અરીસાની સપાટી છે તો તારું આપાત કિરણ પણ અહીંયાથી આમ જશે અને પરાવર્તન પામીને આ બાજુ જ નીકળી જશે. તો તું અહીંયાથી જોઈ શકે છે કે આપાત કિરણ લંબ સાથે 90 ના ખૂણે આપાત થાય છે અને અહીંયાથી પરાવર્તન પામશે તો 90 ના ખૂણે આમ સાપની જેમ કરતું નીકળી જશે, આમ સાપની જેમ ફચાક કરતું નીકળી જશે, બરાબર. તો આને આપણે કહીએ છીએ ગ્રેઝિંગ. શું કહીએ છીએ આને આપણે? ગ્રેઝિંગ. વેરી વેરી મોસ્ટ IMP. બેટા પોઈન્ટ ધ્યાનમાં રાખજે. સુપર ક્લાસિક જબરજસ્ત પોઈન્ટ છે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, જો મેં એક નોંધ અહીંયા લખેલી છે. જ્યારે પ્રકાશનું કિરણ કોઈ સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે તેનો કડા તફાવત પાઈનો હોય છે. આ ધ્યાનમાં રાખજે. સર સમજ ના પડી. અરે જોને બેટા, ધારો કે આ પ્રકાશનું કિરણ આવી રીતના આમ આવ્યું, બરાબર. તો જ્યારે પ્રકાશનું કિરણ પાતળા એક માધ્યમમાંથી બીજા મીન્સ કે કોઈ પણ એક સપાટી સાથે જ્યારે એ અથડાય છે, બરાબર, એ એકચ્યુઅલમાં જવું જોઈએ આ દિશામાં પણ પરાવર્તન પામીને આમ ગયું તો આ જે એંગલ બન્યો તે કેટલાનો બન્યો? 180 એટલે કે પાઈ. તો એમાં કડા તફાવત કેટલાનો હોય છે બેટા? પાઈનો હોય છે. વેરી વેરી મોસ્ટ IMP. આનો યુઝ આપણે આગળ કરીશું ત્યારે હું તમને યાદ કરાવીશ કે મેં તમને આ ટોપિક કીધેલો, આ પોઈન્ટ મેં તમને કીધેલો, એટલે નોંધ કરીને લખીને રાખજો. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100%. ઓકે, ચાલ જો સમજ. હવે સમતલ અરીસા માટે કન્ટેન્ટ ખાલી આટલો જ છે પણ એની એપ્લિકેશન જો કેવી જબરજસ્ત છે, કેવા એક્ઝામ્પલ પૂછાઈએ તું જોઈ શકે છે અહીંયા. ચાલ સ્ટાર્ટ કરીએ કે આપણે. જો એક્ઝામ્પલ નંબર 1, ધારો કે આપણે એક આ થીટા ખૂણે એક સમતલ અરીસાને રાખેલો છે. ક્વેશ્ચન સમજજે. થીટા ખૂણે સમતલ અરીસાને રાખેલો છે, બરાબર. આ સમતલ અરીસા પર એક કિરણ હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ અક્ષ સાથે 20 ના ખૂણે થયું આપાત. 20 ના ખૂણે શું થયું? આપાત થયું. અને
90 ડિગ્રી પર પરાવર્તન પામીને જાય છે, એટલે કે આ જે અક્ષ છે, આ જે સરફેસ છે, સપાટીને 90 ડિગ્રી પર પરાવર્તન પામે છે. તો તમને એવું પૂછેલું છે થીટા શોધો. શું શોધો બેટા? થીટા શોધો. બેટા જબરજસ્ત એક્ઝામ્પલ છે. આમાં જીઓમેટ્રીનું કામ છે. કોનું કામ છે બેટા? જીઓમેટ્રી, ભૂમિતિનું કામ છે. બાકી કન્સેપ્ટ તો આ જ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. ચાલ જો સમજાવું કે તને? ઇઝ ઇટ ક્લિયર? ચાલ જો સમજ. બોલ આ ખૂણો થીટા, તો જો આ યુગ્મ કોણ Z બને છે, આ ખૂણો થીટા, તો સીધી વાત છે આ ખૂણો પણ તારો કેટલો થવાનો? થીટા થવાનો. અરે સમજાય છે કે નથી સમજાતું? ઓકે, તો જો તું ચેક કરી શકે છે કે આ યુગ્મ કોણ બને એટલે આ ખૂણો થઈ ગયો તારો થીટા. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ ખૂણો કયો થયો તારો બેટા? થીટા થયો. બોલ સમજાય છે? આ ખૂણો કેટલો થયો તારો? થીટા થયો. હવે સમજ, આ પ્રકાશનું કિરણ અહીંયાથી આવી રીતના આ સપાટી પર થયું આપાત. ઓકે, તો એક બીજો કન્સેપ્ટ બેટા યાદ રાખજે કે જો આ ખૂણો I અને આ ખૂણો R, એટલે કે ખૂણો I બરાબર ખૂણો R હોય તો એનો મિનિંગ એવો થાય કે જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ તારો કેટલો બનવાનો? થીટા બનવાનો. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એ ખૂણો પણ તારો કેટલા બનવાનો બેટા? થીટા બનવાનો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, તો ચાલ સમજો. નેક્સ્ટ વન, આ તારું પ્રકાશનું કિરણ આવ્યું અને આ એક્સ અક્ષથી 90 ના ખૂણે આપાત થયું, એટલે આ ખૂણો તારી પાસે છે 90. અરે આ ખૂણો તારી પાસે કેટલો છે? 90 છે. આ ખૂણો તને આપેલો છે 20. તો બોલ આ 90 આ 20 તો આ 70 થાય કે નહીં થાય બેટા? એટલે કે બે કિરણ વચ્ચેનો ખૂણો મને મળી ગયો બેટા. કેટલો મળ્યો? 70. 70. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100%. ઓકે, ચાલ નેક્સ્ટ થિંગ. બોલ આ થીટા, તો મેં તને કીધું યુગ્મ કોણ મુજબ આ પણ થીટા થાય. બરાબર? આ પ્રકાશનું કિરણ, આ 20, આ થીટા, તો આ આખો 20 પ્લસ થીટા થાય કે નહીં? આ આખો 20 પ્લસ થીટા થાય કે નહીં? તો સમજ, આ આખો 20 પ્લસ થીટા, આ અરીસો, સમજ, આ અરીસો, આ આપાત કિરણ અરીસાની ડાબી બાજુ જે ખૂણો બનાવે એ જ ખૂણો જમણી બાજુ બને. જો અહીંયા મેં તને કીધું કે આપાત કિરણ, આ ખૂણો થીટા, તો આ ખૂણો પણ કેટલો બનવાનો તારો? થીટા. તો સેમ થિંગ તું અહીંયા જોઈ શકે છે કે આ ખૂણો 20 પ્લસ થીટા, આપાત કિરણની ડાબી બાજુ 20 પ્લસ થીટા, તો આ પરાવર્તન કિરણની જમણી બાજુ પણ કેટલો બનશે? 20 પ્લસ થીટા. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, એટલે જો સમજ હું તને શું કહેવા માંગુ છું તે આ આખો ખૂણો 20 પ્લસ થીટા, આ 20 પ્લસ થીટા, વચ્ચે 70. તો કોઈ પણ જ્યારે સીધી રેખા હોય, આ બિંદુ હોય, તો આ ખૂણો 180 નો બને. એટલે કે 20 પ્લસ થીટા પ્લસ 70 પ્લસ 20 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 180 થવું જોઈએ. એટલે 20 પ્લસ થીટા પ્લસ 70 પ્લસ 20 પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 180. બરાબર? તો 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 110. 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 70, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 35 ડિગ્રી. એટલે અરીસાને તું બેટા કેટલા અંશના ખૂણે રાખીશ? 35 ડિગ્રીના ખૂણે રાખીશ. તો આપાત કિરણ એક્સ અક્ષ સાથે 90 ડિગ્રીના ખૂણે શું થઈ જશે બેટા? પરાવર્તન પામી જશે. બોલ યુ અન્ડરસ્ટેન્ડ? સુપર ક્લાસિક જબરજસ્ત એક્ઝામ્પલ હતો હીરો. સમજમાં આવ્યું કે? ઓકે, ક્લિયર? જીઓમેટ્રી છે, ધ્યાન રાખજે બેટા. ચલ એક એક્ઝામ્પલ તારા માટે મેં હોમવર્કમાં રાખેલો છે, ચેક કરી લે. ધીસ એક્ઝામ્પલ ઇઝ ફોર યુ. કંઈ જ નથી કર્યું. અહીંયા એક્સ અક્ષની ઉપર પ્રકાશનું કિરણ હતું, અહીંયા પ્રકાશનું કિરણ એક્સ અક્ષની નીચે છે. ક્વેશ્ચન સેમ છે, 90 ડિગ્રીએ પરાવર્તન પામે છે, તો ફાઇન થીટા. થીટા શોધો. તમારો આન્સર 55 ડિગ્રી આવવો જોઈએ. હોમવર્કમાં ટ્રાય કરજો. ક્યાં ટ્રાય કરજો બેટા? હોમવર્કમાં ટ્રાય કરજો. બોલ ઇઝ ઇટ ક્લિયર? 100% શ્યોર? ઓકે સર, ચાલો નેક્સ્ટ વન. જબરજસ્ત એક્ઝામ્પલ છે બેટા. નેક્સ્ટ વન પણ સુપર ક્લાસિક એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્ઝામ્પલ છે. આ એક કૂવો છે. શું છે આ બેટા? કૂવો, જેને આપણે કહીએ છીએ વેલ. વેલ એટલે કૂવો. બરાબર? આ કૂવામાં એક અરીસો થીટા ડિગ્રી એંગલ પર રાખેલો છે. અરીસો કેટલા ડિગ્રી એંગલ પર રાખેલો છે? થીટા ડિગ્રી એંગલ પર. આ રહ્યો લંબ. બરાબર? અને આ લંબ સાથે 40 ડિગ્રીના ખૂણે દેખાય છે. જો આ લંબ છે, આ લંબ સાથે કેટલા ડિગ્રીના ખૂણે? લંબ સાથેનો આ ખૂણો આપેલો છે 40 ડિગ્રીના ખૂણે એક કિરણ આપાત કરવામાં આવે છે. તો સવાલમાં આપણે એવું પૂછેલું છે બેટા કે અરીસાને કેટલા ખૂણે રાખીએ? અરીસાને કેટલા ખૂણે રાખીએ
કે જેથી પરાવર્તન પામીને લાઇટ કૂવામાં પડે. તો સીધી વાત છે, કન્સેપ્ટ તો આ જ થયો બેટા. જો લાઇટ અહીંયા આપાત થઈ, અહીંયાથી પરાવર્તન પામીને જો આવી રીતના આમ સીધી પડે, આવી રીતના આમ સીધી પડે તો કૂવો પ્રકાશિત થાય. જો અહીંયાથી આમ ટિલ્ટ થઈ જશે તો કૂવો પ્રકાશિત થશે નહીં. આપાત અહીંયાથી આમ આપાત થઈ, બરાબર, આપાત થઈને પરાવર્તન પામીને આમ આવવી જોઈએ તો તમારો કૂવો કેવો થશે બેટા? પ્રકાશિત થશે. ફોકસ કરજો. ફોકસ શાના પર કરજો? ફોકસ આના પર નહીં કરતા, ફોકસ અરીસા અને આપાત કિરણ પર કરજો. બરાબર. તો જો તું અહીંયા જોઈ શકે છે, તું અહીંયા જોઈ શકે છે. સર શું જોઈ શકું છું? મને તો કંઈ દેખાતું જ નથી. તમને કંઈ દેખાય જ બેટા? હા સર, મને તો બહુ બધું દેખાય છે. જો સમજ, જો અહીંયા મેં એનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરેલો છે. આ લંબ એ અયરો, આ લંબ છે, આ અરીસો છે, આ આપાત કિરણ છે. બોલ, આ ખૂણો 90 ડિગ્રીનો થાય કે નહીં થાય? તને સમજ પડતી હોય તો બોલજે. આ ખૂણો 90 ડિગ્રીનો થાય કે ન થાય? ઇઝ ઇટ ક્લિયર? બરાબર. તો જો મેં ધારી લીધું કે ધારો કે આ કિરણ આપાત થયું, આપાત કિરણ અરીસા સાથે 5 ડિગ્રીના ખૂણે આપાત થયું. કેટલા ડિગ્રીના ખૂણે? 5 થીટા. જે ધારવું હોય તે ધારી શકો. મેં 5 ધારેલું છે કારણ કે થીટા આપણે શોધવાનો છે એટલા માટે. બરાબર. 5 ડિગ્રીના ખૂણે આપાત કિરણ આપાત થયું. હવે સમજજે. બોલ, આ 5 ડિગ્રી, ધ્યાનથી સમજજે. આ ખૂણો મને આપેલો છે 90. અરે પહેલા જ ક્વેશ્ચનમાં કીધું આપાત કિરણ લંબ આની સાથે 40 ડિગ્રીના ખૂણે આપાત થાય છે. તો આ આપેલું છે 90. બોલ, સોરી 40. આ 90, આ 40, તો આ 50 થાય કે નહીં થાય? સીધી વાત છે, 50 થાય. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આ કેટલું થશે? 50. હવે સમજ, આ લંબ મીન્સ કે આ હોરિઝોન્ટલ લાઈન છે. તમારું પ્રકાશનું કિરણ આપાત થઈને પરાવર્તન આવી રીતના આમ થવું જોઈએ. એટલે કે આ 90 થયું તો આ ટોટલ 140 થાય કે નહીં થાય બેટા? અરે આપાત કિરણ, પરાવર્તિત કિરણ, એ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? આ 90 વત્તા 50 એટલે કે 140. એટલે આ આખું મને મળી ગયું બેટા. કેટલું મળ્યું? 140 ડિગ્રી. બીજું મેં તમને શું કીધું બેટા? કે જ્યારે આ અરીસો છે તો અરીસા સાથે, જો ફરી પાછું એકવાર હું તમને કહું છું, અરીસા સાથે આપાત કિરણ જે ખૂણો બનાવે એ જ પરાવર્તિત ખૂણો બનાવશે. તો અહીંયા તું ચેક કરી શકે છે. અરીસા સાથે આપાત કિરણ 5 ડિગ્રી બનાવે તો પરાવર્તિત કિરણ પણ કેટલો બનાવશે બેટા? 5 ડિગ્રી બનાવશે. એટલે એનો મિનિંગ શું થાય? ચેક કરી શકે છે. તો અહીંયા આ આખો અરીસો એટલે કે સીધી રેખા, આખી સીધી રેખા કેટલા ડિગ્રીની બને બેટા? 180. એટલે કે આ અરીસો, આ 5, સર 40 નહીં બેટા, 40 તો અહીંયાથી છે મારા બેટા. 5 વત્તા 50 વત્તા 90 વત્તા 5 બરાબર 180. એટલે કે 5 વત્તા 50 વત્તા 90 વત્તા 5 બરાબર 180. એટલે 2 5 બરાબર 40. માટે 5 બરાબર કેટલું મળ્યું બેટા? 20 ડિગ્રી. 5 બરાબર કેટલું મળ્યું બેટા? 20 ડિગ્રી. પણ આપણે તો શું શોધવાનું છે બેટા? થીટા શોધવાનું છે. બરાબર. તો કઈ ટેન્શન નહીં લે. અહીંયા 5 ની જગ્યા પર તું કેટલું મૂકી દઈશ બેટા? 20 મૂકી દે. તો આ 20, આ 50 વત્તા 20 એટલે કે 70. બોલ, તને થીટા મળી ગયો. માટે થીટા બરાબર બોલો કેટલા આન્સર આવશે બેટા? 70 ડિગ્રી. કે અરીસાને તું 70 ડિગ્રી સાથે જો અરેન્જ કરીશ તો તારું આપાત કિરણ છે એ સીધું પરાવર્તન પામીને કૂવામાં જશે અને તારો કૂવો પ્રકાશિત થઈ જશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? 100% શ્યોર? ધીસ વન ઇઝ ગુડ એક્ઝામ્પલ. હા બેટા, સુપર ક્લાસિક જબરજસ્ત એક્ઝામ્પલ હતો. ક્લિયર? ઓકે, ચાલ નેક્સ્ટ વન. જો આ પણ સરસ મજાનો કોન્સેપ્ટ છે. ધારો કે બે સમતલ અરીસાને આપણે સામે રાખેલા છે. સમતલ અરીસાની લેન્થ આપેલી છે 2√3 સેન્ટીમીટર. બે સમતલ અરીસા વચ્ચેનું અંતર છે 1 mm. આ ધ્યાન રાખજો, આ સેન્ટીમીટરમાં છે, આ mmમાં છે. તો તમને એવું પૂછ્યું છે કે પરાવર્તન પામતા કિરણોની સંખ્યા શોધો. કે એક કિરણ 30 ડિગ્રી આપાત થયું. એક કિરણ કેટલી ડિગ્રી આપાત થયું? 30 ડિગ્રીએ. તો આ અરીસાની વચ્ચે કેટલા કિરણ પરાવર્તન પામે? હવે સમજો, જો આ અનંત હતે ને તો આનો આન્સર અનંત કિરણ આવતો. પણ આ તો લેન્થ ફિક્સ છે અને 2√3. તો 2√3 ની પાસે કેટલા કિરણો પરાવર્તિત પામે? ચાલ જોઈએ. આપણે પરાવર્તનની સંખ્યા n શોધવાની છે. તો મેં શું કર્યું? જો નિયમ શું કહે? જેટલાના ખૂણે આપાત થાય એટલાના ખૂણે પરાવર્તન થાય. આ લંબ છે તો લંબ સાથે આ 30 ડિગ્રી, તો આ પણ 30 ડિગ્રી. સેમ આ કિરણ અહીંયા આપાત થયું તો આ અરીસા માટે આ કિરણ આપાત કિરણ બની જશે. એટલે આ 30 ડિગ્રી. તો યુગ્મકોણના નિયમ મુજબ
આ પણ 30 ડિગ્રી બનવાનું, પરાવર્તન થઈને આ પણ 30 ડિગ્રી બનવાનું. એટલે આ કિરણ આપાત થયું, આપાત પરાવર્તન, આપાત પરાવર્તન, આપાત પરાવર્તન, આમ તો થયા જ કરશે. હવે આમ કરવા જઈએ તો આપણી તો સાંજ પડી જાય. એટલે મેં શું કર્યું, ધારો કે ધારી લીધું કે આટલી લંબાઈ x છે. આટલી લંબાઈ કેટલી છે? x. એટલે જો હું x શોધી નાખીશ ને પછી મારો ક્વેશ્ચન બહુ જ ઇઝી બની જશે. બરાબર? પછી મારો ક્વેશ્ચન શું બની જશે? ઇઝી બની જશે. બોલો x કેવી રીતના શોધાય? તો tan 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ x, પાસેની બાજુ 1. તો tan 30 ઇઝ ઇક્વલ ટુ x અપોન 1 mm. તો x ઇઝ ઇક્વલ ટુ 1 અપોન √3 mm મારો આન્સર આવી જશે. એટલે મને x ની વેલ્યુ મળી ગઈ. કેટલી મળી બેટા? x ઇઝ ઇક્વલ ટુ 1 અપોન √3 mm. નાવ હવે સમજ, બે ધારી લીધું કે જો 2√3 સેન્ટીમીટર હોય, શું હોય? 2√3 સેન્ટીમીટર હોય તો એમાં પરાવર્તિતની સંખ્યા n. પરાવર્તિતની સંખ્યા કેટલી? n. તો 1 અપોન √3 માં કેટલી? ઓકે, એટલે નંબર ઓફ પરાવર્તનની સંખ્યા મારે શોધવી છે. તો ટોટલ લેન્થમાંથી આટલી લેન્થમાં થતું પરાવર્તનને બાદ કરી નાખો. અરે આટલી લેન્થમાં એક પરાવર્તન થાય છે તો આટલી લેન્થમાં કેટલું? ઓકે, તો 2√3 સેન્ટીમીટર અપોન 1 અપોન √3, છેદનો છેદ અંશમાં જશે. √3 ઇન્ટુ √3 3 થઈ જશે. પણ એક વસ્તુ બેટા ધ્યાન રાખજો, આ સેન્ટીમીટર છે, આ mm છે, એટલે અહીંયા 20√3 થઈ જશે. mm કેન્સલ થઈ જશે. 20√3 છેદનો છેદ અંશમાં એટલે √3 ઇન્ટુ √3 3, 20 ઇન્ટુ 3 એટલે તમારો આન્સર આવશે 60. બરાબર? તો જ્યારે તમે 30 ડિગ્રીના ખૂણે પ્રકાશના કિરણને આપાત કરો છો તો કેટલા પરાવર્તન તમને આમાં જોવા મળશે બેટા? 60. કેટલા જોવા મળશે બેટા? 60. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, ચાલો. તો આ આજે આપણું હતું ઇન્ટ્રોડક્શન કિરણ પ્રકાશ શાસ્ત્રમાં. ફટાફટ આટલું નોટ કરી અને લખતા જજો સાથે સાથે, જેથી તમને તકલીફ પડે નહીં. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, નોટ કરી લો ફટાફટ. ઓકે, ચાલો બીજા સરસ મજાના એક્ઝામ્પલ્સ ઉપર આપણે ફોકસ કરીએ. જુઓ અહીંયા સુપર. હા બેટા, પ્લેન મિરરના ઉપયોગ એટલા બધા છે કે તમે ટેન્શનમાં આવી જશો. ઓહો સર, આટલું બધું આવી શકે? યસ બેટા, આટલું બધું આવી શકે. જુઓ અહીંયા બે પ્લેન મિરર છે. બે પ્લેન મિરરને થીટા એંગલે આપણે મૂકેલા છે. ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે જો આપાત કિરણ બીજી વાર પરાવર્તન પામે, એટલે કે એકવાર આ બે મિરર છે M1 અને M2, એક કિરણ અહીંયા આપાત થયું, આ પરાવર્તન થયું, આ તો એકવાર પરાવર્તન. બરાબર? અને આ પરાવર્તિત કિરણ, સમજો કોન્સેપ્ટ સમજજો બેટા, આ મિરર નથી એવું સમજી લો અત્યારે. તો એક કિરણ અહીંયા આપાત થયું તો આ પરાવર્તન પામ્યું. હવે આ પરાવર્તિત કિરણ આ મિરર માટે આપાત કિરણનું કામ કરશે. બરાબર? જ્યારે બે મિરર આપેલા હોય ત્યારે આ કન્સેપ્ટ મગજમાં રાખજો. એક મિરર પર એક કિરણ આપાત થાય, એ પરાવર્તિત પામે, તો એ પરાવર્તિત કિરણ બીજા મિરર માટે આપાત કિરણનું કામ કરે છે. ઓકે, હવે ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે M2 મિરરને સમાંતર એક કિરણ આપાત થાય છે, એટલે કે આ અરીસાને સમાંતર આ કિરણ આપાત થયું થીટા કોણે, તો આ થીટા, તો આ પણ થીટા કોણે આપાત થયું. બરાબર? તો એવું કીધું છે કે જ્યારે આપાત કિરણ બીજી વાર પરાવર્તન પામે ત્યારે પોતાનો પથ પુનરાવર્તન કરે છે. બોલ, પુનરાવર્તન ક્યારે કરે બેટા? હમણાં જ સમજાયું મેં તને કે અરીસાને લંબ કિરણ આપાત થાય તો જ એ પુનરાવર્તન પામે. ઇઝ ઇટ ક્લિયર? તો આ તારી કી કન્ડિશન છે, આની ઉપર ફોકસ રાખજે. ઇઝ ઇટ ક્લિયર? ચાલ સમજ. બોલ, આ આપાત કિરણ. બરાબર ભાઈ? આપાત કિરણ લંબ સાથે ખૂણો બનાવે એને તો આપણે આઈ કહીએ જ છે, પણ મેં તને બીજો કોન્સેપ્ટ બી સમજાવ્યો કે જો આપાત કિરણ અરીસા સાથે થીટા માપનો ખૂણો બનાવે તો પરાવર્તિત કિરણ પર અરીસા સાથે ડાબી બાજુ કયો ખૂણો બનાવશે? થીટા માપનો ખૂણો બનાવશે. ધેટ્સ ઇટ. બરાબર? હવે આ આપાત થયું, આ આપાત થયું, આ પહેલું કિરણ પરાવર્તિત થયું. આ પરાવર્તિત કિરણ આ અરીસા પર આપાત થશે. બરાબર? તો ફરી પાછો એનો ગતિપથ રિપીટ થવો જોઈએ, એટલે કે અહીંયાથી આમ ગયું તો ફરી પાછું અહીંયાથી આમ જવું જોઈએ. તો એના માટે બેટા શું કરવું પડે? તો એક જ લોજિક છે કે આ જે કિરણ આપાત થાય છે એ બીજા અરીસા પર 90 ડિગ્રીના ખૂણે જો આપાત થાય તો જ એ પોતાનો ગતિપથ રિપીટ કરે. તો સીધી વાત છે કે આ પહેલા અરીસા પરથી પરાવર્તિત થયેલું કિરણ એ બીજા અરીસા માટે આપાત કિરણનું કામ કરે છે, એટલે કે આ ખૂણો થીટા બની જશે. થીટા એટલે કે 90 ડિગ્રી બનશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર? સમજાય છે? જો
અહીંયા તને એક ત્રિકોણ બનતો દેખાય છે. બોલ આ થીટા આ 90, તો ત્રિકોણનો સરવાળો 180 થાય, માટે થીટા વત્તા 90 બરાબર 180, 2 થીટા બરાબર 90, માટે થીટા બરાબર 45 ડિગ્રી. બરાબર. એટલે જો આ કિરણ અથવા જો બે અરીસા વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી હોય અને આપાત કિરણ પર 45 ડિગ્રી પર આપાત કરવામાં આવે તો શું થશે? પોતાનો ગતિપથ રિપીટ કરશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અરે સમજાય છે? 100% શ્યોર? મજા આવે એવું કામકાજ છે બેટા, ધ્યાનથી સમજશો તો. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ડેવિએશન, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિચલન. વિચલન સર, વિચલન તો અમારી જિંદગીમાં પણ બહુ આવ્યા સર. અમે ક્યાં જવા માંગતા હતા ને ખબર નહીં ક્યાં પહોંચી જવાના છે, અમને જ ખબર નથી. કંઈ વાંધો નહીં બેટા, થશે, ટેન્શન ના લો, બહુ મજા આવે એવું કામકાજ છે વિચલન. બરાબર. વિચલન કોને કહેવાય જુઓ, સમજો. ધારો કે એક સમતલ અરીસો છે, આ એક સમતલ અરીસો છે, સમતલ અરીસાને દોરેલો લંબ છે. પ્રકાશનું કિરણ આમ આવ્યું, મેં आई, પ્રકાશનું કિરણ આમ આવ્યું. તુમ ન હોતે, જો તું ના હોત બેટા તો હું તો સીધું જ ચાલ્યું જતે, પણ તારા આવવાથી મારા જીવનમાં પરિવર્તન આવી ગયું. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ ધેટ? પ્રકાશનું કિરણ શું કહે છે બેટા? કે હું અહીંયા આપાત થયો, જો અરીસો ન હતે તો હું સીધું નીકળી જતે, પણ તારા આવવાથી મારા જીવનમાં પરિવર્તન આવ્યું. શું પરિવર્તન આવ્યું? હું અહીંયાથી આમ ચાલ્યો ગયો. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો જેટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત થયું એટલા જ ખૂણે પરાવર્તન થાય કે નહીં બેટા? ઇઝ ઇટ ક્લિયર? પ્રકાશનું કિરણ એકચ્યુઅલમાં જતું હતું આમ, પણ ચાલ્યું ગયું આમ. આને આપણે કહીએ છીએ જ્યાં જવાનું હતું, સમજો તમારે જવાનું હતું આમ પણ તમે ચાલ્યા ગયા આમ, તો આ જે વચ્ચેનો ખૂણો બન્યો ને બેટા, આને આપણે કહીએ છીએ વિચલન. તો આ આપણો ખૂણો બનશે વિચલન. વિચલનને આપણે ડેલ્ટાથી દર્શાવીએ છીએ. બોલ, આ આખો ખૂણો 180 નો થાય. કેટલાનો થાય? 180 નો થાય. તો તમે આમ લખી શકો, I વત્તા ડેલ્ટા બરાબર 180, માટે ડેલ્ટા બરાબર 180 ઓછા 2i. વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા 180 ડિગ્રી છે, અને રેડિયનમાં લખો તો પાઈ પણ લખી શકો છો, માટે ડેલ્ટા બરાબર પાઈ માઇનસ 2i. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ધારો કે તમને i બરાબર આપેલું છે 20 ડિગ્રી, બરાબર, તો કેટલું વિચલન મળે? 20 દુ 40, 180 ઓછા 40 એટલે 140 ડિગ્રી તમને વિચલન મળશે. ડિરેક્શન પણ ધ્યાન રાખજો, આ દિશામાં જતું હતું, આ દિશામાં ગયું તો એન્ટી ક્લોકવાઇઝ મળશે. કેવું મળશે બેટા? એન્ટી ક્લોકવાઇઝ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? ઓકે, ડન. ઓકે સર, ચાલો નેક્સ્ટ વન. બોલ, મહત્તમ વિચલન ક્યારે મળે? મહત્તમ વિચલન તો જો i બરાબર 0 થાય. i બરાબર શું થાય? 0. એટલે સમજ, આ આપાત કિરણ અત્યારે નોર્મલ સાથે i ખૂણો બનાવે છે, આ i ની કિંમત તું 0 બનાવી દે, તો જેવું આપાત કિરણ આમ આપાત થશે, આવી રીતના આમ આપાત થશે, આવી રીતના આમ ચાલ્યું જશે, આ ખૂણો બનશે 180. અરે બેટા 180 જ બને ને. આ આપાત કિરણ આમ આવ્યું ને આમ ચાલ્યું ગયું, તો આ ખૂણો કેટલાનો બન્યો? 180. બરાબર. એટલે ડેલ્ટા મેક્સિમમ મળશે 180 ડિગ્રી. અને જો આપાત કિરણ મિનિમમ ક્યારે મળે? તો i ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, તો ડેલ્ટા તમને કેવો મળશે બેટા? 0 ડિગ્રી. અને ડેલ્ટા વર્સિસ i એટલે વિચલન અને આપાત કોણનો જો તમે ગ્રાફ બનાવશો તો આ ગ્રાફ તમને આવી રીતના મળશે. જો અહીંયા તમે જોઈ શકો છો કે i બરાબર 90 ડિગ્રી, તો અહીંયા ડેલ્ટા 0 બની જાય છે. જો અહીંયા તમને ડેલ્ટાની કિંમત નહીં મળે. જ્યારે આપાત કોણને તમે 0 કરો છો તો ડેલ્ટા મેક્સિમમ મળે છે. આ બંને પોઈન્ટને જોઈન્ટ કરી દો એટલે તમને એક લાઇન મળી જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડેલ્ટા વર્સિસ i નો ગ્રાફ છે. બોલ, સમજાય છે? 100% શ્યોર? ડન. વધીએ આગળ? ઓકે સર, ચાલો વધીએ આગળ. નાવ જબરજસ્ત કન્સેપ્ટ છે બેટા, ઈરવા ધ્યાનમાં રાખજે કે જ્યારે બે મિરરને, અમારે તને પેજમાં સમજાવવું પડશે, કંઈ વાંધો નહીં, જો સમજજે અહીંયા બેટા. ધારો કે આપણી પાસે બે મિરર છે, આયરા બે મિરરને મેં રાખેલા છે 90 ડિગ્રી પર. આ બે મિરરને આપણે કેટલા ડિગ્રી પર રાખ્યા? 90 ડિગ્રી પર. તમને ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે ધારો કે કોઈ એક પ્રકાશનું કિરણ છે એ થીટા ડિગ્રી પર આપાત થાય, બરાબર, તો બે પરાવર્તન પામ્યા પછી સેમ આ જ ક્વેશ્ચન છે. આયરું જો
ધારો કે કોઈ એક પ્રકાશનું કિરણ છે, મેં થીટા કોમન લઈ લીધું, અહીંયા 30 ડિગ્રી પર આપાત થાય છે, તો તમને એમ કીધેલું છે કે બે પરાવર્તન પામ્યા પછી પરિણામી વિચલન શોધો. શું શોધો બેટા? પરિણામી વિચલન શોધો. બરાબર, બહુ જ ઇઝી કન્સેપ્ટ છે, કંઈ જ નથી. જો સમજ, ધારો કે પ્રકાશનું કિરણ આપાત થયું, તો સીધી વાત છે જેટલાના ખૂણે આપાત થશે પ્રકાશનું કિરણ, मैं चल रहा था ऐसे तुम आए तो मेरे जीवन में परिवर्तन आ गया. बोल कई दिशा में गयु? आ दिशा में गयु. इज इट क्लियर? ओके. बोल आ थीटा, आ 90, तो आ 90 माइनस थीटा थाय के नहीं थाय बेटा? बोल आ 90 माइनस थीटा, तो सीधी बात है आ पण तारू केटલું થશે बेटा? 90 माइनस थीटा. आ तारो थई जશે लंब. आ लंब આવી રીતના બનશે તારો. इज इट क्लियर? बोल आ 90 माइनस थीटा, तो आ युग्म कोण Z बने छे. आ 90 माइनस थीटा, तो हवे समझ आ प्रकाशનું કિરણ આપાત થયું, આ થયું પરાવર્તિત. બરાબર, પણ આ પરાવર્તિત કિરણ આના માટે આપાત કિરણનું કામ કરે છે, એટલે આ ખૂણો તારો કેટલો બનશે બેટા? 90 માઇનસ થીટા. ઇઝ ઇટ ક્લિયર? આ પ્રકાશનું કિરણ આપાત થઈ, જો અરીસો નહીં હતે તો મેં એમ જતે બેટા, પણ તું હતો તો હું આ દિશામાં ચાલ્યો ગયો. લંબ સાથેનો ખૂણો આ 90 માઇનસ થીટા, તો આ પ્રકાશનું કિરણ કેટલાનો ખૂણો બનાવશે બેટા? 90 માઇનસ થીટા. જતું હતું આમ, ગયું આમ, તો આટલું એનામાં વિચલન આવ્યું, આને કહીએ ડેલ્ટા 2. આ જતું હતું આમ, ગયું આમ, આટલું આમાં વિચલન આવ્યું, આને આપણે કહીએ ડેલ્ટા 1. ઓકે, તો ડેલ્ટા 1 મારે શોધવું છે, તો ડેલ્ટા 1 ઇઝ ઇક્વલ ટુ, તો વિચલનનું સૂત્ર જ છે, જો અહીંયા 180 માઇનસ 2 આવી, તો અહીંયા લખી દે 180 માઇનસ 2. બોલ આપાત કોણ તો લંબ સાથેનો જોઈ થીટા છે, એટલે 180 માઇનસ 2 થીટા. બોલ ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ? તો એન્ટી ક્લોકવાઇઝ, તો અહીંયા આવશે એન્ટી ક્લોકવાઇઝ. ડેલ્ટા 2 શોધ, તો ડેલ્ટા 2 ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 2 થીટા. બોલ થીટા કેટલો છે અહીંયા? થીટા લંબ સાથે બનાવેલો ખૂણો. અરે આપાત કોણ એટલે લંબ સાથે બનાવેલો ખૂણો થાય ને. 180 માઇનસ 2i, આઈ શું છે? તો લંબ સાથે બનાવેલો ખૂણો. તો અહીંયા લંબ સાથે કેટલો ખૂણો બનાવે છે? 90 માઇનસ થીટા. તો અહીંયા આવશે 90 માઇનસ થીટા, એટલે કે 180 માઇનસ 180 પ્લસ 2 થીટા. મારો આન્સર આવ્યો 2 થીટા. આ પણ શું આવ્યું બેટા? એન્ટી ક્લોકવાઇઝ. એટલે આનો મિનિંગ શું થાય એ તું ધ્યાનથી સમજ લે. તારે પરિણામી વિચલન શોધવું છે, તો પરિણામી વિચલન ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. જો બંને એન્ટી ક્લોકવાઇઝ હોય તો સરવાળો, એક એન્ટી ક્લોકવાઇઝ એક ક્લોકવાઇઝ હોય તો બાદબાકી, અથવા બંને ક્લોકવાઇઝ હોય તો સરવાળો. તો અહીંયા બંને એન્ટી ક્લોકવાઇઝ છે, તો કરો સરવાળો. 180 ઓછા 2 થીટા વત્તા 2 થીટા, આ છમછમ થઈ જશે. બોલ શું આન્સર આવ્યો? 180. હા સાર. ચાલો લોજિક સમજ, લોજિક. આ 180 કેવો આન્સર આવ્યો બેટા? એન્ટી ક્લોકવાઇઝ અથવા 180 ક્લોકવાઇઝ આમ પણ લખી શકે છે, કારણ કે આ જે પરાવર્તન પામે ને બેટા એ સર્કલમાં હોય. સર્કલ ટોટલ 360 ડિગ્રીનું બને, એટલે 180 એન્ટી ક્લોકવાઇઝ, તો 180 ક્લોકવાઇઝ પણ સામે બની શકે. સર કહેવા શું માંગો છો એ કરું. ધારો કે બે મિરર વચ્ચેનો એંગલ બેટા 30 ડિગ્રી હતે ને. જો અહીંયા એંગલ કેટલો હતો? 90 ડિગ્રી. આન્સર કેટલો આવ્યો? 180. જો 30 ડિગ્રી હતે ને તો તારો આન્સર આવતો 60 ડિગ્રી બેટા. યુ અન્ડરસ્ટેન્ડ? જો અહીંયા બતાવું હું તને. જો ધારો કે બે મિરર વચ્ચેનો એંગલ છે 40 ડિગ્રી. કેટલો છે? 40 ડિગ્રી. ઇઝ ઇટ ક્લિયર? તો તારો આન્સર આવશે 80 ડિગ્રી. શું આવશે? ડેલ્ટા નેટ. ક્યાં તો તારો આન્સર આવશે 80 ડિગ્રી, અને ક્યાં તો તારો આન્સર આવશે 360 માઇનસ 80 કર. 360 માઇનસ 80, 280 ડિગ્રી. ઓકે, હવે આ 80 ડિગ્રી છે ને એ તારો આન્સર બેટા આવશે એન્ટી ક્લોકવાઇઝ, અને આ તારો આન્સર આવશે ક્લોકવાઇઝ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો મેં અહીંયા લખેલું છે કે જો આપાત કિરણ ક્લોકવાઇઝ વિચલન બનાવે, એટલે કે ધારો કે આપાત કિરણ જતું હતું આમ, બરાબર, અને પરાવર્તન પામ્યું આમ, જતું હતું આમ, પરાવર્તન પામ્યું આમ, તો અહીંયાથી આમ આને ક્લોકવાઇઝ વિચલન કહેવાય. જો આપાત કિરણ ક્લોકવાઇઝ વિચલન બનાવે તો ડેલ્ટા નેટ બરાબર 2 ગુણ્યા એંગલ બિટવીન મિરર. બે મિરર વચ્ચેનો એંગલ કેટલો છે? 40, એટલે 40 દુ 80 તારો આન્સર આવશે એન્ટી ક્લોકવાઇઝ. બરાબર, એન્ટી ક્લોકવાઇઝ આની પર ફોકસ કરજે. વિચલન ક્લોકવાઇઝ પણ નેટ વિચલન એન્ટી ક્લોકવાઇઝ આવશે. ઇઝ ઇટ ક્લિયર? અથવા
280 ડિગ્રી ક્લોકવાઇઝ અથવા 280 ડિગ્રી શું આવશે બેટા? ક્લોકવાઇઝ. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? ઓકે, વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો. નેક્સ્ટ ટોપિક ઇઝ રોટેશન ઓફ ધ મિરર. બેટા કી પોઈન્ટ છે, આનું પ્રૂફ આવે પણ હું પ્રૂફ નથી આપતો તમને, પણ કી પોઈન્ટ છે, યાદ રાખજો. મેં ઇંગ્લિશ મીડિયમના વિડીયો લેક્ચરમાં આનું પ્રૂફ કરીને બતાવ્યું છે, જોતું હોય તો ત્યાં જોઈ લેજો. ઓકે, કે ધારો કે એક મિરર છે, મિરર ઉપર આપાત કિરણ છે અયરું, આ 1 નંબરનું કિરણ છે એને આપણે કહીએ છીએ આપાત કિરણ. ઓકે, હવે સમજો, જો મિરરને θ ડિગ્રી ફેરવવામાં આવે, કેટલી ડિગ્રી ફેરવવામાં આવે? θ ડિગ્રી. પણ આપાત કિરણને કંઈ આપણે કરતા નથી, આપાત કિરણ તો એમનું એમ જ છે. કે ધારો કે અહીંયાથી એક મેં લાઇટ આપાત કરી, ઇઝ ઇટ ક્લિયર? તો આપાત કિરણ તો એમનું એમ જ છે, પણ જો મિરરને θ ડિગ્રી ફેરવવામાં આવે તો આપાત કિરણ પરાવર્તિત કિરણ 2θ ડિગ્રી ફરે છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. જો અરીસાને θ ખૂણે ઘુમાવવામાં આવે તો પરાવર્તિત કિરણ 2θ ખૂણે ફરે છે. વેરી વેરી મોસ્ટ આઈએમપી, આ ધ્યાનમાં રાખજો. જો અરીસાને કેટલા ખૂણે ફેરવવામાં આવે બેટા? θ ખૂણે ફેરવવામાં આવે, એટલે કે પણ બંનેની દિશા સેમ. જો અરીસાને તમે આ દિશામાં એટલે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ઘુમાવો છો તો પરાવર્તિત કિરણ પણ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ઘૂમે છે. જો અરીસાને તમે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ઘુમાવશો તો પરાવર્તિત કિરણ પણ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ઘૂમશે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ડન? સમજ પડી? 100% શ્યોર? ઓકે, ચાલો. તો આ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ વન ઇઝ ઇમેજ ફોર્મેશન, એટલે કે ઇમેજ કેવી રીતના બને એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. વાસ્તવિક ઇમેજ અને કાલ્પનિક ઇમેજ. બરાબર? ધારો કે આ એક મિરર છે, અરીસો છે, સમતલ અરીસો. જો મેં 2 સમતલના કન્સેપ્ટ લીધા છે અહીંયા. આ એક ઓબ્જેક્ટ એટલે કે આપણી પાસે વસ્તુ છે. વસ્તુમાંથી 2 કિરણને બહાર કાઢો. જો એક કિરણ આવી રીતના આમ અરીસા પર આપાત થયું, એક કિરણ આવી રીતના આમ અરીસા પર આપાત થયું. બરાબર? હવે આપાત થઈને આવી રીતના પરાવર્તન પામે છે, આપાત થઈને પરાવર્તન પામે છે. સમજો હવે, વેરી વેરી મોસ્ટ આઈએમપી. જો પરાવર્તિત કિરણને પાછળની બાજુ લંબાવતા ડોટેડ લાઈન મળે. કેવી લાઈન મળે? ડોટેડ. અને ઇમેજ મળે છે. એક વસ્તુ તો મગજમાં રાખજો, હે, પ્રતિબિંબ ક્યારે મળે? 2 પરાવર્તિત કિરણ એકબીજાને મળે ત્યારે. તો સર આમાં તો એક પરાવર્તિત કિરણ આમ ગયું અને આમાં તો એક પરાવર્તિત કિરણ આમ ગયું. આ બંને તો છૂટા છે, મળવાના કોઈ ચાન્સીસ જ નથી. પણ આ બંને પરાવર્તિત કિરણને જો તમે પાછળની બાજુ લંબાવો છો, અરીસાની પાછળની બાજુ, એકચ્યુઅલમાં આપણે અરીસાની અંદર કહેવાય, કારણ કે અરીસાની પાછળ તો કંઈ દેખાય જ નહીં. અરીસાની અંદરની બાજુ જ્યારે લંબાવો છો ત્યારે જે તમને ઇમેજ મળે, આને આપણે કહીએ છીએ કાલ્પનિક ઇમેજ, વર્ચ્યુઅલ ઇમેજ, કાલ્પનિક ઇમેજ. તો ધ્યાનથી સમજજો, વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ છે. રિયલ ઓબ્જેક્ટ, વર્ચ્યુઅલ ઇમેજ. બરાબર? અથવા તો રિયલ ઇમેજ, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ. જો આમાં એક કી કન્સેપ્ટ હું તને આપું, જ્યારે પરાવર્તિત કિરણ ડાયવર્ઝ એટલે કે છૂટા પડતા હશે. જો પરાવર્તિત કિરણ છે ને છૂટા દેખાય, બરાબર? તો જ્યારે પરાવર્તિત કિરણ છૂટા પડતા હશે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ હશે તે કાલ્પનિક હશે. અને જ્યારે પરાવર્તિત કિરણ, જો આ પરાવર્તિત કિરણ છે, પરાવર્તિત કિરણ જ્યારે ભેગા થતા હશે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક હશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. ઊંધું પણ યાદ રાખી શકો છો. જ્યારે આપાત કિરણ, જો અરીસા પર આપાત થતા કિરણો છે, જ્યારે આપાત કિરણ છૂટા થતા હશે એટલે કે આપાત કિરણ ડાયવર્જન્ટ હશે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ કાલ્પનિક હશે. અથવા જ્યારે આપાત કિરણ કન્વર્સ થતા હશે, જો ચેક કરી અહીંયાથી, આપાત કિરણ કન્વર્સ એટલે ભેગા થાય છે. જ્યારે આપાત કિરણ ભેગા થતા હશે ત્યારે ઇમેજ છે તે કેવી હશે? તમારી વાસ્તવિક હશે. બરાબર? આ ગોખવાની વસ્તુ નથી બેટા, ઇઝીલી તમે લોકો આને સમજી શકો છો, ક્યાં કાલ્પનિક અને ક્યાં વાસ્તવિક બને છે તે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, ડન. સમતલ અરીસા માટે એક વસ્તુ ધ્યાનમાં રાખજો બેટા, સમતલ અરીસા માટે જેટલા અંતરે વસ્તુ હશે એટલા જ અંતરે ઇમેજ બને. જેટલા અંતરે વસ્તુ હશે એટલા જ અંતરે ઇમેજ બને. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલજો. એક સરસ મજાનું મેં એક્ઝામ્પલ અહીંયા નીચે લીધેલું છે, સમજી લેજો અહીંયા ધ્યાનથી. ધારો કે આ એક સમતલ અરીસો છે અને આ એક વસ્તુ છે. બરાબર? જરૂરી નથી કે અરીસાની સામે જ વસ્તુ હોય, અરીસાથી ક્રોસમાં પણ વસ્તુ હોય તો પણ એનું પ્રતિબિંબ તમે મેળવી શકો છો. શું કરવાનું સમજો.
એક વસ્તુ મેં તમને સમજાવી ઇન શોર્ટકટ જ તમને ડાયરેક્ટ આપી દઉં છું. આ અરીસાને એક્સટેન્ડ કરી દો. સમતલ અરીસા માટે આ નિયમ લાગુ પડે છે. અરીસો આટલો જ આપ્યો છે, પણ તમે વિચારો કે અરીસો ધારો કે આટલો આપેલો છે, તો મેં તમને કીધું અરીસા, સમતલ અરીસા માટે અરીસાથી લંબ, જો આ સમતલ અરીસો છે, અરીસાથી લંબ જેટલા અંતરે વસ્તુ હશે એટલા જ અંતરે શું મળશે તમને? પ્રતિબિંબ મળશે. બરાબર? એટલે એનો મિનિંગ શું થાય? તમારે ધારો કે પ્રતિબિંબ ડ્રો કરવું છે, તો કેવી રીતના ડ્રો કરો? તો ડ્રો કરવા માટે આપણે શું કરીએ સમજ. અરીસાના એક કોર્નર ઉપર એક કિરણ આપાત કરો, અહીંયાથી પરાવર્તન થશે. સેમ બીજું કિરણ આપાત કરો, અહીંયાથી પરાવર્તન થશે. આ પરાવર્તિત કિરણને પાછળની બાજુ તમે લંબાવશો ને, તો અહીંયા તમને જે પ્રતિબિંબ મળે છે ને, એ પ્રતિબિંબનું આ અંતર અને વસ્તુનું આ અંતર અરીસાથી સરખું જ હશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી. આ કી પોઈન્ટ ધ્યાનમાં રાખજો. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? ઓકે સર. જો આવો ક્વેશ્ચન પૂછાય કે એક અરીસો છે, ઘડિયાળમાં 4 ને 10 થઈ છે, તો અરીસામાં જોતા એ તમને કેટલું દેખાશે? બરાબર? તો કંઈ કરવાનું નહીં, 12માંથી 4 ને 10 ને બાદ કરી નાખો, 750 દેખાશે. કેટલું દેખાશે બેટા? 750. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બીજો આવો પણ ક્વેશ્ચન પૂછાય કે ધારો કે અરીસામાં 3:40 અને 50 સેકન્ડ થઈ છે, બરાબર? તો અરીસામાં જોતા, સમતલ અરીસામાં જોતા કેટલું દેખાશે? જો તમને આવું ફિલિંગ્સ આવી હશે કે અરીસાની સામે જો એક વોલ ક્લોક રાખેલી હોય, વોલ ક્લોકમાં તમને ઊંધું પ્રતિબિંબ એનું દેખાય છે. ઓકે, તો સેમ કંઈ કરવાનું નહીં, 12:00:00 માંથી એને બાદ કરી નાખો. કોને? 3:40:50 ને. તમારો આન્સર આટલો આવશે, 8 કલાક 19 મિનિટ 10 સેકન્ડ. ધેટ્સ ઇટ. બોલો, સમજ પડી કે નહીં? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ઓકે. તો સમતલ અરીસામાં તમે જોઈ શકો છો કે કેટલું ડિટેલમાં આપણે ડિસ્કશન કર્યું, અને હજુ સમતલ અરીસા માટે ડિસ્કશન આપણું બાકી છે. ઓકે, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. સમતલ અરીસા પર જ ડિસ્કશન કરીશું. પછી આપણે વક્ર અરીસા પર આવશું, કોન્કેવ, કોન્વેક્સ, બરાબર? કોન્કેવ મિરર, કોન્વેક્સ મિરર પર. થેન્ક યુ. આઈ હોપ તમને આજનો વિડીયો લેક્ચર ખૂબ જ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ. મળીએ.